જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં ફાગવેલથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે 10મા દિવસે પંચમહાલ જિલ્લામાં પ્રવેશ કરી છે. આજે જે મનરેગાનું ભ્રષ્ટાચારનું એપિક સેન્ટર કહેવાય એવા દેવગઢ બારિયા અને જાંબુઘોડા તાલુકો, એમાં ખાંડીવાવ ખાતે આજે સભા મળી. લોકોએ જે રજૂઆત કરી છે કે આ એક નાનો તાલુકો કે જેની કુલ વસ્તી 42,000 છે, ફક્ત 26 ગ્રામ પંચાયતો છે, એક જિલ્લા પંચાયત સીટ છે, એમાં 4 વર્ષમાં 300 કરોડ રૂપિયા મનરેગામાં ખર્ચ થયો અને એમાંથી 216 કરોડ રૂપિયા ફક્ત મટીરિયલ ખાતે ખર્ચ્યો. આખા દેશમાં મનરેગામાં મટીરિયલ ને લેબરનો જે રેશિયો છે 40-60નો છે. અહીંયા આગળ જે તમે પરિસ્થિતિ જુઓ, આંકડા જુઓ, તો મટીરિયલના ખર્ચા 78% છે અને લેબરનો ખર્ચો ફક્ત 22% છે. એનો સ્પષ્ટ